રોહિત શું કે બધા દોસ્તારોને જોઈને બસ બધા દોસ્તારો જોઈને બહુ આનંદ આવ્યો. કેમ તારું ફુલેકું કેમ હતું? ફુલેકું જોરદાર. તમારા જેવા ભાઈ હોય એટલે કઈ નો. શું વાત કરે તો સવારે આપણે જાન લઈને જવાના ને? હા, સવારે 10 વાગે વહેલા તૈયાર થઈને ઓકે હાલો તો હવે અમે જમવા જઈએ. ઓકે. આજે અમારા રોહિતભાઈનું ફુલેકું છે, બહુ જોરદાર લાગે છે. તેમને સાંડલો કરી અને હવે ફુલેકું ફેરવવા જવાની તૈયારી કરી રહ્યા છે બધા. અમારા હાવસનું ફુલેકું છે, બધા આવી ગયા, જોરદાર તૈયાર થઈ ગયા. તો ઘોડે ચડી ગયા રોહિતભાઈ. તો અમે ઘોડા ઉપર ચડી જાય પછી ફુલેકું કાઢવાની તૈયારી કરી રહ્યા. આવી ગયા બધા ફુલેકામાં.
એનું ફુલેકું પતી ગયું. હવે અમારો ભાઈ આવી ગયો ઘરે. તો સવારમાં જાહે જાન લઈને ભેભા. તો ફુલેકામાં બહુ મોજ કરીશ. અને રોહિતભાઈ બહુ ખુશ છે કેમ કે પબ્લિક જ એટલી હતી ને કે જવા ગયો મારા ભાઈની ફુલેકામાં. સોફા લેવાનું તો દાઉદભાઈને કામ આપ્યું સાફા લેવાનું. તો અત્યારે બધા નાસીને બધા બે ખુઈ ગયા છે ને. તો રોહિતભાઈને અમે ઘરમાં લઈ લઈએ ઉતારા લે એના મમ્મી. કેમ કે ફુલેકું ઘરે પૂગે એટલે અમારે ઉતારા કરવા પડે રોહિતભાઈને નજર ન લાગે એટલા માટે. કેમ કે અમારા લાખોમાં એક છે રોહિતભાઈ. હે બહુ સાગલો તા હે કાલ તો રોહિતના મમ્મીને હરખનો પાર નથી કેમ કે એનો નાનો દીકરો છે રોહિત. એટલે રોહિતને હાથ રાખીને ખુશ છે. એના પપ્પા પણ આવી ગયા છે મોહનભાઈ. હવે અમારે રોહિતભાઈને અંદર લઈ લઈએ આરામ કરે કેમ કે રોહિતભાઈ થાકી ગયા બેઠીને. અણવર જોરદાર છે કંઈ ઘટે નહીં. નારિયેલ ને ફૂલનો ગજરો ને બધું હાથમાં પકડીને લઈ જાય રોહિતભાઈને ઘરમાં. રોહિત હું કે બધા દોસ્તારોને જોઈને બસ બધા દોસ્તારો જોઈને બહુ આનંદ આવ્યો. કેમ તારું ફુલેકું કેમ હતું? ફુલેકું જોરદાર. તમારા જેવા ભાઈ હોય એટલે કઈ નો. હું વાત કરે તો સવારે આપણે જાન લઈને જવાના ને? હા, સવારે 10 વાગે વહેલા તૈયાર થઈને ઓકે હાલો તો હવે અમે જમવા જઈએ. રોહિતભાઈનું ફુલેકું પહોંચી ગયું. અમે બેટા જમવા. બધા મિત્રો હવે જમી લઈએ. કેમ કે અમારે સિરાજભાઈ ધોનીભાઈ દાઉદ ખાવા બેઠી ગયા. કેમ કે વાગી ગયા 10. મયુરભાઈ પણ આવી ગયા થોડા પીનો. તો ભાઈ સલાડ પણ આપે. તો આજ અમારે વેજ બિરયાની છે. વેજ બિરયાની એટલે જોરદાર. તો રવિભાઈ ડીશી પણ દે. લાઈક કરો, શેર કરવાનું, સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. શેર કરવાનું ચોક્કસ ભૂલતા નહીં. તો જમી લઈએ મિત્રો અમે બધા. તો આજ અમારે હાવજ જેવો ભાઈ એવા રોહિતભાઈનું ફુલેકું હોય. મારે બે શબ્દ કહેવાય તો રોહિતનું જોરદાર માણસ છે. રોહિત અમારા સુખ દુઃખમાં હારે હોય ને આજે એનું ફુલેકું હોય. અમે એટલા નાચે ને કે વાત જવા દે. બધા મિત્રો બધા થાકી ગયા છે. સલાડ ખાય એટલા મને રોહિત તો બકાલાની બિરયાની ખબર છે, મને ભાવતી નથી. અમે તો એમાં ડાયટ પેર છે એટલે ટરમેટા ખાઈએ. તો મારો મામાનો મોટો મારો ભાઈ છે એ મને બિરયાની દેવા આવ્યો. આખી ભરી દીધી. લાઈક અને શેર કરજો. હા ને સબસ્ક્રાઇબ કરજો એમ તો કહી દે. સબસ્ક્રાઇબ કરજો. બીજું હવે અમારો નહીં બોલો. થેન્ક યુ. કરી દો એમ બોલી દો. સબસ્ક્રાઇબ કરો.